યજુરાબેન કેમ છો? મજામાં. મજામાં? એકદમ મજામાં? એકદમ ફર્સ્ટ હા, ક્લાસ. મને એક બે લોકોએ કીધું છે કે આપણો જે પાર્ટ 1 હતો દ્વૈત અને અદ્વૈત વિશેનો, એમાં હજુ થોડું વધારે ડિટેલમાં આપણે વાત કરીએ અને થોડું હજુ ક્લેરિટી સાથે વાત કરીએ તો મજા આવશે. તો કરવી છે આજે? હા, ઓકે. આજે કરીએ, હે ને? તો આદિ શંકરાચાર્ય જે જગતગુરુ છે એમને આપણે યાદ કર્યા હતા, જેણે અદ્વૈત દૃષ્ટિકોણ, જે જીવન જીવવાનો દૃષ્ટિકોણ, ફિલોસોફી અથવા દાર્શનિક એક શું કહેવાય આઉટલુક લાઈફ માટેનો આપેલો, તેના પ્રણેતા, દાતા, પ્રચારક. આમ તો સનાતન ધર્મની અંદર 5000 કરતાં વધુ વર્ષો કળિયુગના થયા, એ પછી પણ 17, 18, 19, 20 જેટલા જબરદસ્ત આક્રાંતાઓએ ભારત દેશની અંદર બધી રીતે આક્રમણો કર્યા, હે ને? આક્રમણો કર્યા, તેમ છતાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણી જે સભ્યતાઓ છે એ અડીખમ ઊભી છે. આજે આપણી જે બધી જ વ્યવસ્થાઓ છે એમાં આખું જગત, આખું આપણી પરંપરાઓ છે, આપણા જે વિચારો છે, એમાંથી વિશ્વ આખું જે છે એમાંથી કંઈ શીખીએ છીએ આજે પણ, હે ને? તો જગતગુરુ શંકરાચાર્યનો જન્મ છે કેરળમાં થયો હતો અને 32 વર્ષની ઉંમરે એણે સમાધિ લઈ લીધી હતી. 32 વર્ષમાં કેટલું કામ કર્યું? 32 વર્ષ, ખાલી ઓનલી 32, બોલો. અને એટલી બધી જબરદસ્ત અદ્વૈત નામનો દૃષ્ટિકોણથી, બાકી તો ઘણી બધી એના સનાતન ધર્મમાં એનું બહુ મોટું યોગદાન છે કે આજે પણ એની દરેક બાબતો છે તે જીવંત છે. હવે અદ્વૈતની આપણે વાત કરીએ તો અદ્વૈત એટલે એક, દ્વૈત એટલે બે. એટલે શંકરાચાર્યજીએ કીધું હતું કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, એટલે બ્રહ્મ છે તે સત્ય છે અને જગત છે તે મિથ્યા છે. બ્રહ્મ એટલે અદ્વૈતની અગર વાત કરીએ તો બધા બ્રહ્મ જ છે. તું પણ બ્રહ્મ, હું પણ બ્રહ્મ, બધા જ બ્રહ્મ. એટલે એણે અહમ બ્રહ્માસ્મિ કીધું. તો કે ભાઈ અહમ બ્રહ્માસ્મિની સ્થિતિ ઉપર દરેક માણસે છે એ જીવવું જોઈએ, એ દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. તો અગર અહમ બ્રહ્માસ્મિ, હું અગર દ્વૈતને હમણાં થોડી વાર સાઈડમાં રાખું, જેમાં આપણે ડ્યુઆલિટીની વાત કરતા હતા કે ના માધવાચાર્ય અને રામાનુજાચાર્યએ જે વાત કરી હતી કે ભાઈ જીવ અને શિવ બંને અલગ છે. પછી વાત થઈ કે જીવ અને શિવ અને આ જગત, હે ને, ત્રણેયનું રિલેશન છે ને, એમાંથી પછી આખી ફિલોસોફી નીકળે, એને સાઈડમાં રાખીએ. અગર આજની ડેટે એઝ ઓન ટાઈમ દ્વૈત દૃષ્ટિકોણથી માણસને જીવવા માટે કહેવામાં આવે તો એ શું સમજે કે ભાઈ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. સત્યમ જગત મિથ્યા, તો કે ભાઈ એક જ છે, આપણે બધા એક જ છે, બ્રહ્મ સત્ય છે ને આ જગત તમને જે દેખાઈ રહ્યું ને એ બધી જ વસ્તુ ઇલ્યુઝન છે, ભ્રમ છે. એ પછી તમારી આઈડેન્ટિટી હોય, એ પછી તમારા ઘર, બંગલો, મકાન, સંબંધો, તમારી સક્સેસ, આ તે જે પણ કંઈ તમે જોઈ રહ્યા છો એક માયાજાળ છે. તો આના લીધે અગર એકદમ ઠોસપણે કોઈ વ્યક્તિ આ ફિલોસોફીને કે દૃષ્ટિકોણને કાચી બુદ્ધિએ અથવા તો કાચી સ્થિતિએ, કાચી બુદ્ધિએ નહીં કહીશ પણ કાચી સ્થિતિએ જો તે અપનાવે તો શું આવે ખબર? વૈરાગ આવે. હમણાં તે આઈઆઈટી બાબાનું વાયરલ પેલું થયું હતું, તે જોયું ને? નો ડાઉટ એ વિષયની અંદર આપણે ડિટેલમાં ન જઈએ, પણ શું થાય કે અદ્વૈત ફિલોસોફી અગર હું આજથી જ માનવા વળગી જાઉં કે ભાઈ અદ્વૈત દૃષ્ટિકોણથી મારે જીવવું છે, તો તમને દ્વૈતોથી ભરેલી જે દુનિયા છે એ નરક લાગવા લાગી, હે ને? તમારી પાસે ભેદો છે નક્કી કરેલા, તમારી પાસે જ્યાં સુધી જીવ, જગત અને બ્રહ્મ આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે ત્યાં સુધી બધી રુચિઓ છે જીવન તરફની, હે ને? તો અદ્વૈત ફિલોસોફી છે એ પછી દ્વૈત ફિલોસોફી અને વિશિષ્ટ દ્વૈત ફિલોસોફી, જેમાં ગુરુનું પણ સ્થાન આવે છે, પછી ભગવાન સ્વરૂપ બાકીની જે અન્ય બાબતો છે એનું સ્થાન પણ આવે છે, હે ને? તો એ ફિલોસોફી નો જન્મ કઈ રીતે થયો અને શા માટે કારગત નીવડી? અદ્વૈત જેવી જબરદસ્ત દૃષ્ટિકોણવાળી ફિલોસોફી હતી, તો પછી દ્વૈત ફિલોસોફી કારગત શા માટે અદ્વૈત ફિલોસોફીને દ્વૈત ફિલોસોફીએ કાઉન્ટર કરી? હું એના વિશે થોડી વાત કરું કે અદ્વૈતનો જન્મ અત્યારે હાલની જે કાલખંડ પ્રમાણે કોઈ પણ દૃષ્ટિકોણને અપનાવાતો હોય તો અત્યારનો જે કાલખંડ છે એમાં તમારે દ્વૈત થ્રુ જ અદ્વૈત એપ્રોચને અપનાવી શકાય એવું લોજિકલી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. કઈ રીતે દ્વૈતનો જન્મ કઈ રીતે થયો હશે અને શા માટે રામાનુજાચાર્ય કે માધવાચાર્ય કે બાકીના જે આપણા વેદાંત છે એની અંદર લોજિક વ્યવસ્થિત રીતે બેઠે છે, એની હું તમને વાત કરું.
કે તમારે અહમ બ્રહ્માસ્મિ પહેલાં તો કોઈ જ્ઞાન નથી. અહમ બ્રહ્માસ્મિ એક સ્થિતિ છે, અને સ્થિતિ કોઈ કાચી સ્થિતિએ કોઈ ફિલોસોફી કે દ્રષ્ટિકોણને અપનાવવાથી એનું પરિણામ ન મળે તમને, જેમ અગાઉ આપણે વાત કરી છે એ પ્રમાણે, હે ને. તો આપણે પહેલાં બ્રહ્મને સમજીએ, જે અદ્વૈતમાં શંકરાચાર્યજીએ વાત કરી છે. તો એને આપણે અત્યારના આધુનિક સાયન્સ પ્રમાણે સમજીએ તો બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે માની લો કે ફોર એક્ઝામ્પલ ક્વોન્ટમ ફિઝિક્સ જે આપેલું હતું, ક્વોન્ટમ ફિઝિક્સ પ્રમાણે તમે એટમને તોડો, તો એટમને તોડો એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન, પછી એને તોડતા જાઓ, એની અંદરથી બીજું કંઈ નીકળે, એની અંદરથી બીજું કંઈ નીકળે, એની અંદરથી બીજું કંઈ નીકળે. અલ્ટિમેટલી જે બચે છે ને એ એનર્જી બચે છે. એટલે તો એક પેલા સાયન્ટિસ્ટે ફોર્મ્યુલા આપી કે ભાઈ એનર્જી ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર. એનર્જી ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર. એટલે કોઈ પણ વસ્તુ છે, તો આ જગતની અંદર જે પણ કંઈ વસ્તુ છે એ એક ઉર્જા છે, એનર્જી છે. એનર્જીથી જ આખું જગત ચાલે છે. તમે પણ એક એનર્જી છે, હું પણ એક એનર્જી છું. જગતની અંદર જેટલી જીવસૃષ્ટિ આવેલી છે તે એનર્જી છે. ઇવન નિર્જીવ જેને આપણે કહીએ છીએ, આ ટેબલ છે, તો એ પણ એની અંદરથી એટમને તોડતા પછી પ્રોટોન, ઇલેક્ટ્રોન જે પણ કંઈ આવતું હોય સાયન્સની દ્રષ્ટિએ, અંતે એની અંદર એનર્જી જ બચે છે, હે ને. તો એનર્જીથી જ બચેલું છે. તો અદ્વૈત ફિલોસોફી એ રીતે લોજિકલી સાચી છે એવું આપણે કહી શકાય કે ભાઈ અલ્ટિમેટલી એક જ એનર્જી છે, એમાંથી આ બધું બનેલું છે. અલગ અલગ એનર્જીઓ જે છે અલગ બની છે, અને એનો જે સૌથી મોટી એનર્જી કઈ તો કે ભાઈ સુપ્રીમ પાવર, સુપ્રીમ, જેને આપણે બ્રહ્મા કે અથવા બ્રહ્મ કે જે પણ કંઈ કહેતા હોય, હે ને. તો અગર માની લો કે આપણે બધા એનર્જી છીએ, તો એ દ્રષ્ટિએ અદ્વૈત ફિલોસોફી શંકરાચાર્યની છે એ સાચી પડે. પણ અદ્વૈત ફિલોસોફી જ્ઞાનથી પરે છે. જ્ઞાનથી તમે એને સમજવા જાઓ, બુદ્ધિની ક્ષમતાથી તમે સમજવા જાઓ તો એ તમને સમજમાં ન આવે, હે ને. તો પછી એના માટે આ દ્વૈત ફિલોસોફી શા માટે કારગત નીવડી, અથવા દ્વૈત ફિલોસોફીનું ઇન્ટરસેપ્શન કઈ જગ્યાએ થાય છે એ આપણે સમજીએ. માની લ્યો કે તમારે અદ્વૈત ફિલોસોફી દ્રષ્ટિકોણને અપનાવવો હોય તો એ સ્થિતિ અપનાવવી પડે. જ્યારે તમે અહમ બ્રહ્માસ્મિની તમે વાત કરો કે ભાઈ અહમ બ્રહ્માસ્મિની વાત કરીએ, ત્યારે તમારે દ્વૈતથી શરૂઆત કરવું પડે. આપણે કાલે વાત કરી હતી કે મૂળ મુદ્દો એ છે કે જગતની અંદર એટલો બધો અસંતોષ, અજંપો, એટલા યુદ્ધો, એટલા દ્વંદ્વો, આ બધાની શરૂઆત ક્યાંથી થઈ? તો દરેક જગ્યાએ દ્વૈત છે એટલે આવ્યું છે. તો દ્વૈતનો જન્મ ક્યાંથી થયો? દ્વૈતનો જન્મ ક્યાંથી થયો? બે અલગ છે આ બાબત. જેમ કે સુખ અને દુઃખ કેટેગરાઇઝ કોણે કર્યું? આ સ્ત્રી અને આ પુરુષ, આ બે અલગ અલગ હોય એ કેટેગરાઇઝ કોણે કર્યું? આપણે શરૂઆત જ જ્યારે બાળક જન્મે ત્યારે આપણે કમ્પેરિઝનથી શરૂઆત કરીએ. બે અલગ અલગ વસ્તુની સરખામણીથી એને વ્યવહારિક રીતે તૈયાર કરીએ કે ભાઈ આ નાનું કહેવાય, આ મોટું કહેવાય, આ સારું કહેવાય અને ખરાબ કહેવાય, અને હોશિયાર કહેવાય અને ઠોઠ કહેવાય. આપણે બાળકને તૈયાર કરીએ, દરેક પેરેન્ટ્સ છે એ બાળકને તૈયાર કરે ને એ રીતના, કારણ કે વ્યવહારુ જગત માટે એ તૈયાર થાય. તો દ્વૈત છે એ વ્યવહારિક જગત છે. એક રીતે સમજીએ તો પ્રેક્ટિકલી અત્યારની અર્વાચીન જે સમજ બધામાં છે એ પ્રમાણે સમજીએ તો દ્વૈતની અંદર બધું જ અલગ અલગ ભેદો જે છે એ વ્યવસ્થા માટે, આ સૃષ્ટિની વ્યવસ્થિત રીતે વ્યવસ્થા બને એના માટે દ્વૈતો આપેલા છે, હે ને. દ્વૈતો આપેલા છે. હવે આપણે એવું માની શકીએ, ફરીથી પાછા અદ્વૈત તરફ જઈએ, હવે આપણે એવું માની શકીએ કે અદ્વૈતની અંદર જે એનર્જી આવે છે, તો એનર્જી શું કામ કરે છે? એનર્જી આ સૃષ્ટિને વ્યવસ્થિત રાખવાનું કામ કરે છે, એને મેન્ટેન રાખવાનું કામ કરે છે. સૃષ્ટિની રચના થયા પછી એને વ્યવસ્થિત પાછી કન્ટિન્યુઅસલી ચાલતી રાખવા માટેનું કામ કરે છે. તો આપણે એમાં શું કામ કરીએ છીએ એક એનર્જી તરીકે? તો આપણે કર્મ કરીને એ એનર્જીનો આપણે એક એનર્જી તરીકે કર્મ કરીને, જેને આપણે કર્મથી બધા કર્મો સાથે કર્મ કરીએ એટલે એમાં દ્વૈત આવવાના, હે ને. કર્મ કરીએ એટલે દ્વૈત આવવાના, દ્વૈત આવે એટલે દ્વંદ આવવાના, યુદ્ધો આવવાના, બધું જ આવવાનું, હે ને. પછી તમે સ્થિતિને પામી શકો. તો આની અંદર દાખલા તરીકે એનર્જી તરીકે કોઈ બ્રહ્મ શક્તિએ આપણે નાની નાની એનર્જીઓ જે છે, નાના નાના જે અંશ છે, એ દરેક અંશોને, દરેક એનર્જીને આ સૃષ્ટિને સુંદર બનાવી રાખવા માટે, મેન્ટેન રાખવા માટે કામે લગાડેલા છે, બરાબર. તો આમ આપણે જે કામ સોંપાયેલું છે આપણે બધાને, એને અમારી ભાષાની અંદર કદાચ તમે આ જે ન સમજી શકો, પણ અમારી ભાષાની અંદર એને પ્રારબ્ધ કર્મ કહી શકાય.
કે ભાઈ તમે આવો તો દરેક વ્યક્તિએ પ્રારબ્ધ કર્મ કરવું પડે. અદ્વૈત ફિલોસોફી એટલી બધી જબરદસ્ત હોવા છતાં આપણે અત્યારે લોજિક લગાડીએ તો પછી એટલા લોકો મોટા મોટા બિઝનેસમેન છે એ શા માટે ટૂંકમાં અદ્વૈત ફિલોસોફીને અપનાવતા નથી, શા માટે બધું મિથ્યા છે એવું માની લેતા નથી? ઘણા લોકો એટલું બધું પૈસા પાછળ દોડે છે, કીર્તિ પાછળ દોડે છે, એટલું બધું શા માટે જગતની અંદર જોવા મળે છે? અદ્વૈત ફિલોસોફીને બેસાડીને શું કામ પેલું નથી કરતા? તો અદ્વૈત ફિલોસોફી કાચી સ્થિતિએ તમને વૈરાગી બનાવે છે. અદ્વૈત સ્થિતિ તમને કાચી સ્થિતિએ તમને અકર્મણ્યતાવાદનો અથવા પલાયનવાદ તરફ લઈ જાય છે. અદ્વૈત સ્થિતિ જે છે એની અંદર જો દૃષ્ટિકોણ છે એની અંદર કાચી સ્થિતિએ તમે એને અપનાવવા જાઓ તો તમને કલ્પના લાગે છે. અત્યારે આપણે અદ્વૈતની વાત કરીએ છીએ તો માત્ર કલ્પના લાગે કે એવું થોડું હોય કંઈ, હે ને? એ તો માત્ર કલ્પના છે. તો એવું થોડું હોય કે આવું આપણે કંઈ નહીં કરવાનું, જગત મિથ્યા છે, આ બધું તો આપણે કલ્પના લાગે. અને આપણે ગમે પણ અદ્વૈત સ્થિતિ એટલે તો ઘણા લોકો સંસાર મૂકીને બધા કર્મો મૂકીને બધા સાધુ બની જતા હશે, કદાચ એવું પણ બનતું હશે, હે ને? કે ભાઈ કર્મ અને જગત મિથ્યા છે, સંસાર છે, મોહ માયા છે, આવું બધું કરીને, હે ને? તો અલ્ટિમેટલી આપણો જે ગોલ છે, હે ને, કર્મનો જન્મ દ્વૈતમાંથી થાય, એમાંથી પછી દ્વંદ્વ આવે, પછી આપણે બેલેન્સ ન રાખીએ તો પછી અસંતોષ આવે, પછી અજંપો આવે, પછી સેટિસ્ફેક્શન આપણી લાઈફનું જાય, આ બધું થાય ને. સેટિસ્ફેક્શન એટલે સંતોષ, આપણે જે સુકૂન લાઈફમાંથી જે જોઈતું હોય ન મળે, તો આ બધી જ બાબતો આવે. તો હવે દ્વૈતથી માની લો કે અદ્વૈત એપ્રોચને અપનાવવાનો થાય ત્યારે દ્વૈતોની અંદર તો ઘણા બધા ભેદો છે, ઘણા બધા અલગ અલગ ભેદો છે. તો એ ભેદો માટે તમારે અનુશાસન જોઈએ, સભ્યતા જોઈએ, તમારું ડિસિપ્લિન જોઈએ, ત્યારે જઈને તમે બધા જ ભેદો છે એ વ્યવસ્થા છે તેની અંદર તમારું બેલેન્સ રાખી શકો ને અલ્ટિમેટલી અદ્વૈત એપ્રોચ સુધી પહોંચી શકો. એટલે આ જન્મારામાં શું કરી શકીએ? અત્યારે હાલ પૂરતું આપણે શું કરી શકીએ કે આ ફિલોસોફીને જીવવા માટે આપણે કંઈક કરવું હોય તો શું કરી શકાય? કે એટલીસ્ટ જ્યારે આપણા જીવનમાંથી અજંપો અથવા અસંતોષ અથવા જે પણ કંઈ યુદ્ધો છે એ ઓછા જેટલા બને એટલા કરવા જોઈએ. અને સૃષ્ટિને જો કોન્ટ્રીબ્યુટ કરવાનું છે આપણા પ્રારબ્ધ કર્મથી કે ઋણાનુબંધથી કે જેનાથી પણ કરી શકતા હોય એમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરવાનું, બરાબર ને? તો એ આપણે એકદમ સામાન્ય વાત તરફ હવે આવીએ. તો એ જે ભેદો છે જે આપણે ઊભા કરેલા છે અથવા આપણે જે બિલીવ કરીએ છીએ એને આપણે ઘટાડતા જવા જરૂરી છે, હે ને? અમુક એવી સ્થિતિ આપણે પહોંચવું જોઈએ કે ત્યાં આપણે વાદમાં પડવું ન જોઈએ કે ભાઈ આ નાનું, આ મોટું, આ સારું, આ ખરાબ, આ જ્ઞાતિનો, આ જ્ઞાતિનો, હે ને? એટલે એ જેટલા વાદમાંથી આપણે ઉપર આવતા જઈએ ને જેટલું આપણે જગત એક લાગે, અહમ બ્રહ્માસ્મિની સ્થિતિ છે એ પહેલાં મન ઉપર આવે, પછી આપણા અહેસાસોમાં આવે, પછી આપણા કર્મોમાં આવે, પછી કર્મના પ્રભાવોમાં આવે, એમ કરીને સ્થિતિ ઉપર ધીરે ધીરે પહોંચવું જોઈએ. તો એ જ તો આપણો આધ્યાત્મિક વિકાસ છે કે તમે દુનિયાની અંદર જે દ્વૈતો છે, દુનિયાની અંદર જે માયાજાળ છે એની અંદર તમારી બુદ્ધિને સંતુલિત રાખીને તમારી એવી સ્થિતિએ તમે પહોંચો જ્યાં તમે અદ્વૈતને દૂરથી જોઈ શકો કે હા હવે હું અદ્વૈત અહમ બ્રહ્માસ્મિનો એપ્રોચ અપનાવવા માટે અથવા એને જોવા માટે અથવા એવું ટૂંકમાં માની લો કે દૃષ્ટિકોણને અપનાવવાની તૈયારી કરવા માટે હું તૈયાર છું, હે ને? તો આમ તો મોટા મોટી ક્લિયર થઈ ગયું દ્વૈત અદ્વૈત, હે ને? તો અદ્વૈત જબરદસ્ત ફિલોસોફી છે પણ દ્વૈત વગર શક્ય નથી. અને દ્વૈતની અંદર અસંતોષ છે, દ્વૈતની અંદર દુર્ગુણો છે, દ્વૈતની અંદર યુદ્ધો છે, દ્વૈતને લઈને ઘણું બધું છે. બધી માયાજાળ દ્વૈતોમાં આપણે ફસાય ને ત્યારે અદ્વૈત નામની ફિલોસોફી ક્યારે જીવવાનો આપણે મોકો જ ન મળે. એ એપ્રોચના દર્શનમાં આપણે ન થાય. કાચી સ્થિતિ એ કરો તો તમને બધું મિથ્યા લાગે, બધું નરક લાગવા વળગે. એટલે કાચી સ્થિતિએ તો તમે એ ન કરી શકો. તમારે એ બધામાંથી પાસ થઈ તમારા ઋણાનુબંધ કર્મ દ્વારા એનર્જીની જે વાત કરી છે એ બધામાં આપણે જે સુપર પાવરે એની સૃષ્ટિને વ્યવસ્થિત સિસ્ટમેટિક કરવા માટે આપણે જે કામ સોંપેલું છે કરીએ છીએ એ અભ્યાસ દરમિયાન સિદ્ધિઓ મેળવતા જઈએ અને સિદ્ધિઓ પછી એ સ્થિતિને પામીએ જ્યાંથી આપણે એ દ્રષ્ટિ કરી શકીએ. હવે દ્રષ્ટિ કરવા માટે પણ સ્થિતિની જરૂર પડે છે. એનું સિમ્પલ ઉદાહરણ આપું. મને એક વ્યક્તિ કીધું હતું કે ભાઈ લેખક જે હોય છે
એની જે જગતને જોવા તરફની દ્રષ્ટિ છે ને એ અલગ જ હોય છે, એ ગોડ ગિફ્ટેડ હોય છે. નોર્મલ જે તમે જગત તરફ જોતા હોય, જે માણસ જોતો હોય તો લેખક છે, કવિ છે, અથવા જે પણ કંઈ આવો વિચારક માણસ હોય, કંઈ પણ નાના મોટું કરતો હોય તો એ માણસને જગતને અલગ રીતે જુએ છે. તો દ્રષ્ટિ કેળવવું એ કંઈ 1-2 મહિનાનું તો કામ છે નહીં. અથવા આ દૃષ્ટિકોણને અપનાવી લો, આ દાર્શનિક ફિલોસોફીને જીવનમાં તરત ઉતારી લેવી એ કંઈ એટલું બધું તો સહેલું કામ છે નહીં, હે ને? કારણ કે એટલા બધા દ્વૈતો સાથે, એટલી બધી મૂંઝવણો સાથે, કારણ કે લાઈફની અંદર ક્લેરિટી ક્યારે આવે? જ્યારે મૂંઝવણો ઓછી થાય. મૂંઝવણો ઓછી ક્યારે થાય? જ્યારે તમે ભેદો ઓછા કરો, જેટલા બને એટલા ભેદો ઓછા કરો, હે ને? એક મા માટે 7 દીકરા સરખાવો, એક મા માટે 7 દીકરા સરખા હોય ત્યારે જ તમે બધી જ વસ્તુ કરી શકો. તો અદ્વૈત તમને જીવનમાં પરમાનંદ આપે. કન્ક્લુડ કરું છું કે અદ્વૈત તમને જીવનમાં પરમાનંદ આપે, પણ દ્વૈત તમને મધુરતા આપે. મધુરતા એટલે મીઠાશ, બરાબર? દ્વૈત જબરદસ્ત જરૂરી છે, કારણ કે જે એનર્જીની વાત કરી છે, કર્મની વાત કરી છે, ઋણાનુબંધની વાત કરી છે, સૃષ્ટિને બનાવી રાખવા માટે આપણું જે યોગદાન છે, પ્રારબ્ધ કર્મની વાત કરી છે, બધા માટે દ્વૈત જરૂરી છે. કે તમારે એક તો વચ્ચે પેલું રાખવું પડે કે આ જીવ છે ને આ શિવ છે, એની વચ્ચે જે રસ્તો કાપવાનો છે અને એનાથી જે સ્થિતિ મળવાની છે, જે કર્મ કરતાં કરતાં જે સિદ્ધિઓ મળે છે, એના આધારે જે દ્રષ્ટિકોણ મળવાનો છે, જે અભ્યાસ છે, સિલેબસ છે, બરાબર, એ બહુ જ જરૂરી છે. એ સિલેબસ માટે આ દ્વૈત ફિલોસોફી અથવા દ્વૈત જે દ્રષ્ટિકોણ છે એને વધારે પડતું થોડુંક માન મેળવ્યું છે, કારગત નીવડી છે, એનું બહુ મોટું કારણ એ છે. તો સામાન્ય રીતે કોઈ પણ સામાન્ય માણસ છે, દાખલા તરીકે એવડી બધી મોટી બધી ફિલોસોફી ડીપર લેવલે ન જવું હોય તો એટલીસ્ટ આપણા જીવનની અંદર પૈસા કમાવા, સમૃદ્ધિ કમાવી, આ બધી બાબતોને આપણા જીવનના એચિવમેન્ટ માનતા હો તો એ પણ એચિવમેન્ટ માનવું જોઈએ કે હું કેટલા ભેદોને ઓછા કરી શકું. જેમ જેમ આપણી ઉંમર વધે, જેમ જેમ આપણી આયુ ઘટે, એમ એમ આપણા ભેદો વધતા જાય તો પછી અજંપો વધતો જવાનો છે. તો આપણા જીવન દરમિયાન કર્મો જે પણ કંઈ કરીએ છીએ એ દરમિયાન જે અભ્યાસો કરીએ છીએ એ દરમિયાન જે સિદ્ધિઓ હાંસલ, સિદ્ધિઓ એટલે મનની સ્થિતિ, સિદ્ધિઓ એટલે આપણી સમજણની, વિઝડમની સ્થિતિ, એ સ્થિતિ પ્રાપ્ત કરીએ જ્યાં તમને બધું સરખું લાગે, કોઈ સારા દવલાની નીતિ ન લાગે, ડબલ સ્ટાન્ડર્ડ ન લાગે, બધું એક લાગે, બધું જ પરમાત્માના ટૂંકમાં સંતાન લાગે, હે ને? આપણે બધા એક જ છીએ, આપણે જ બધા ભાઈ છીએ, હે ને? એવું બધું લાગે, કોઈ દુશ્મન ન લાગે, કંઈ હાર નહીં, કંઈ જીત નહીં. એટલીસ્ટ એ સ્થિતિએ પહોંચવું એ આપણો અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ. કારણ કે અલ્ટિમેટ ગોલ મીઠાશ નથી, દ્વૈત મીઠાશ આપે, મધુરતા. અલ્ટિમેટ ગોલ ઓફ લાઈફ ઇઝ ઇટર્નલ બ્લિસ, એટલે પરમાનંદ છે. આપણે પરમાનંદ છે ને એ જ જીવનનો અંતિમ લક્ષ્ય છે. તો અંતિમ લક્ષ્ય માટે તો અદ્વૈત ફિલોસોફી અથવા અદ્વૈત દૃષ્ટિકોણ સુધી પહોંચવાનો અથવા એને જીવવાનો જે મોકો આપણે મળવાનો છે એ તરફની દિશામાં આપણે પ્રયત્ન કરવા જોઈએ. રાઈટ? રાઈટ. ઓકે, થેન્ક યુ. ચલિए.